આખો દિવસ રીલ જોશે. આમ જો આ રીલ કેટલી મસ્ત છે, એમાં સોંગ પણ કેટલું મસ્ત છે. જો કામ ધંધે નથી જવું? જવાનું જ હોય ને, હજી વાર છે. એમ નહીં, બીજી બધી પત્નીઓ પોતાના પતિને એમ કહે કે મને સમય નથી આપતા, મને સમય નથી આપતા, અને હું મૂર્ખો તને આટલો સમય આપું છું તો તું સમય લેતી નથી. કારણ કે અત્યારે છે ને સમયની સાથે સાથે બીજું પણ મહત્વનું છે, અને એ છે કામ. કામ તો મહત્વનું છે, આખી જિંદગી કરવાનું છે, પણ કામની સાથે સાથે એકબીજાનો સંબંધ, એકબીજાની લાગણીઓ, એકબીજાનો સાથ પણ જરૂરી ને. આમ જોજે તો વાત સાચી છે, કારણ કે ઓફિસે જઈને તમે એમ કે કામ તો કાઢી નથી લેવાના, કરવા તો તમારે ઝીણા કામ હોય છે. કોણે કીધું એવું? કોણે કીધું એટલે બધી ખબર છે મને. રેવા દે. સારા કોક દી જાને ઓફિસે તો ખબર પડે કેટલી વિશે શો થાય. હો હા, રેવા દ્યો ને, કઈ કામ નથી હોતું. ત્યાં ફાઇલ પહોંચાડશો ભાઈને, ને ઝેરોક્સ કરાવી દેશો, ને આ કરશો ને તે કરશો. સારા મોટા કામ તો બધા ભાઈ કરે છે. અરે પણ તે મને હું કઈ પટ્ટાવાળો સમજી રાખ્યો છે? પટ્ટાવાળા નથી સમજ્યા, પણ કામ તો આવા જ કરો છો ને. તમારા ભાઈ જેમ કે એમ પૂછડી પટાવો છો. જો મારી વાત સમજ, તું જેવું સમજે છે ને એવું કાંઈ નથી. હું પણ બહુ સારા કામ કરું છું. એ વાત અલગ છે કે કોક વાર કરું છું. રેવા દ્યો, બધી જ ખબર છે મને. પણ તમને છે ને અત્યારે મારી વાત નહીં સમજે. આ મોટા ભાઈ છે ને બધા સારા કામ કરે છે. અરે અને પણ પછી એ એક કરે. દિવસ સાંભળો, બોલો. એક દિવસ એવો આવશે ને કે મોટા ભાઈ અહીંયા હશે અને તમે અહીંયા હશો. અરે બાપા, આવી નાની એવી વાતને તે લાંબી ખેંચી. મોટા ભાઈ કામ કરે કે હું કામ કરું, છીએ તમે બંને ભાઈઓ છે. શું ફેર પડવાના? બંને આગળ જ વધવાના છીએ, પાછળ નહીં રહીએ. તમને એવો વેમ છે. અરે મારા મોટા ભાઈ છે ને એટલા માટે એવું વિચારીને બેઠા છે કે મારા નાનકાને છે ને વધારે કામ ન કરવું પડે, પોતાની લાઈફમાં સારી રીતે જીવી શકે, બધા સુખો ભોગવી શકે ને એટલા માટે. આવું તમે વિચારો છો. સિક્કાની બે બાજુ હોય છે. આ તમે મને એક બાજુ કીધી, પણ બીજી બાજુ એવી પણ હોઈ શકે ને કે નાનકાને હું કંઈ કામ નહીં આપું, એને કંઈ શીખવા નહીં દઉં, એ ખોટો હોય તો પણ હું એને ટોકીશ નહીં, અને ભવિષ્યમાં એવું થશે કે હું બહુ આગળ નીકળી જઈશ ને નાનકો હતો ત્યાંનો ત્યાં. એવું કાંઈ ન થાય. હવે આવો મારા પિયર, બતાવું તમને. તારા પિયર શું છે? અરે પપ્પા રહે છે ને એની બાજુમાં જ તે નનુભાઈ રહે છે. કઈ નનુનું મારે શું કરવું ભાઈ? એના બે દીકરા છે. ખબર છે મને, કનુ ને મનુ. એનું હું? ચૂપ રહો અને મારી વાત સાંભળો શાંતિથી. તમને ખબર છે એમના ઘરે સેમ સ્ટોરી હતી. મોટો ભાઈ હતો ને એ બધા જ મોટા કામ કરે, ઓફિસનો બધો વહીવટ કરે. એનો ભાઈ ખોટો હોય ને તો કે એને કઈ કામ ન કરવા દે. પછી બન્યું એવું કે બંનેને નોખા થવાનો વારો આવ્યો. નોખા થયા તો શું થયું ખબર છે? બધી માલ મિલકત પ્રોપર્ટી આ બધું છે ને મોટાના ભાગે ગયું. કેવી રીતે ખબર? કેવી રીતે? કારણ કે એ ઓફિસ સંભાળતો હતો, એને બધું જ આવડતું હતું. એક વર્ષમાં તો જો જે નાનો ભાઈ હતો ને સાવ પાયમાલ થઈ ગયો, કારણ કે એને તો કઈ ખબર જ નહોતી પડતી ઓફિસમાં. બધા હરખા ન હોય, પણ કદાચ આવું થયું તો એવું હું કામ આપણે વિચારવું જોઈએ? શું કામ ન વિચારવું જોઈએ? તમારા ભાઈ અત્યારે એ જ કરી રહ્યા છે ને. મને છે ને આ તમારી પત્ની છું એટલે તમને સલાહ શિખામણ દેવી ગમે. તમારી ઉપાધિ થાય છે મને, તમારા ભવિષ્યની ચિંતા છે. વિચાર કરો, આપણી સાથે કંઈ આવું થયું અને તમે અત્યારે કંઈ કામ નથી કરતા ઓફિસમાં એટલું મોટું, પછી જ્યારે નોખા થવાનો વારો આવશે કદાચ ત્યારે મોટા ભાઈને બધી ખબર પડતી હશે. તમારે કાંઈ બિઝનેસ કરવો હશે, નોકરીએ જવું હશે, તો તમને તો કાંઈ આવડતું જ નહીં હોય, તો આપણું ઘર કેવી રીતે ચાલશે? કયો તો મને. અત્યારે જે નાનો ભાઈ છે ને એની પાસે દવા લેવાના પૈસા નથી. દવા હું કામ લેવીશ? કારણ કે બીમાર હતો. જો સાગર, હું એમ નથી કહેતી કે મોટા ભાઈ આવા છે, પણ કદાચ મોટા ભાઈના મનમાં આવું હશે તો આપણું શું થશે વિચારો. કાલ સવારે આપણે 2 માંથી 3 થઈશું તો આપણા છોકરાનું શું? હલો. હા, એ બધા મજામાં ને? અરે હા, અહીંયા અમે બધા મજામાં છીએ હો. લે અહીંયા બેઠો છો ન્યા કોને હાલો હાલો કરે? શાંતિ રાખો ને, કાંઈ વાત હાલતી હોય તો. તું એક શોધ મારે ઘણું છે, એમાં શાંતિ ને ક્યાંથી લાવી? ફરવા ન થાવું અહીંયા હવાણ કરવા 2-5 દી. હવે કયું ને વાતો કરે છે, કોઈ આવતું નથી. હવે અમારે પછી બંધ કરી દેવું પડશે તમારે ને આવવાનું. આવું કરશો તો સારું, પણ આવજો હો. હાલો લ્યો હું ફોન મૂકું તો એને બધા મજામાં રહેજો. એ હા, તું અહીંયા બધાને મજામાં રાખ તો બીજા મજામાં રહેલા છે ભાઈ.
હું છે તમારે કાંક કોકની હારે ફોન હાલતો હોય તો પણ હું નકરા ડબ કરતા હોય વચ્ચે. પણ મારા અહીંયા છોકરાનું વહુમાં શાંતિ છે તાય. તું શાંતિ નથી લેવા દેતી. લે આને આટલી શાંતિ છે તો હવે પછી આનાથી વધારે ક્યાં લેવા જાવી છે? લે આ વાવાઝોડું વરસે છે તોય કે શાંતિ. વાહ ભાઈ વાહ. ક્યાં વાવાઝોડું વરસે? તમે વરસો છો અત્યારે તો. ઈ દેખાય નહીં તમને. એ રે એ નો જ દેખાય ને પણ એ વરે એ હું એમ જ કહું તને નથી લાગતું આપણે બહુ ભાગ્યશાળી છીએ એવું? છીએ જ ને તે એટલે તો શાંતિ લાગે છે મને. આપણે ભાગશાળી છીએ એટલે જ. હા હો, આવો પરિવાર ભાગ્યશાળી તો કોકને જ મળે. કેમ લાગે? એ આપણા છે ને કંઈક ખારા કરમાડા આવ્યા હોય અને આપણા ગઢિયાના પૂન. હા એટલે જ બે દીકરા તો સારા એને એરી હોવું બે એવી સંસ્કારી મળી ગઈ. વાત તો તમારી સાચી છે. છોકરા સારું કમાય છે, બહુ બે હંપીને રહે છે, છોકરા બે હંપીને રહે, સારું વાર ધંધો બેનો ભેગો હાલે છે અને મોટો કહે ને એટલા જ ડગલા નાનો ભરે છે અત્યારે તો. પણ મને નાની વહુ પર વિશ્વાસ નથી. આવ્યો જમ્પ આવ્યો. મને ખબર જ હતી. મેં કીધું આ ગાડી સીધી કેમ હાલે છે? કેમ તને વળી હું એનામાં કઈ ઉણપ લાગી? મને કાંઈ લાગ્યું હોય તો જ મેં કીધું હોય. આમથી હું ન કહેતી હોય. તમે કાંઈ આખો દી ઘરમાં રહ્યો છો તે તમને ખબર હોય. મને ભલે વાત કરી હોય કે ભાઈઓને વાત નહીં કરતી, પણ એ લાગે છે કે સમય જતાં નાની વહુ ઘરમાં ઝઘડા કરાવશે. એ તો લાગે એવો. આ નવા હોય ને એટલે પાંચ દી પિયરનો વાવ હોય ને એટલે બોલતા ચાલતા હોય થોડુંક વધારે. બાકી જૂના થાય ને એટલે એ બોલતા બંધ થઈ જાય. તો સારું થાય. એવું હોય તો બની શકે કે હુંય કદાચ ખોટી હોઉં, પૂરેપૂરી મારી વાત હાસી ન હોય તો સારું થાય. લ્યો એટલે હું કહું છું જાણ્યા જોયા વગરની વાતને છે ને વાવ વેગે મુકાય નહીં. મેં વાતને વાહ વેગે નથી મૂકી, પણ મને આ થોડુંક એવું લાગ્યું હોય ત્યારે આ તો મેં તમારા કાને વાત નાખી કે હજી જ્યાં છે ને ભડકો નથી થયો ને ત્યાં આપણે એને દાબી દઈને ઉંબાડું તો સારું છે એમ. અરે એવું લાગે ને તો વાત મનમાં રખાય. તને ખબર છે ઓલા કેમ દિવાલોને કાન હોય તો સાંભળી રાહે ને તો ઓલી નહીં ઉશ્કેરાતી હોય ને તોય ઉશ્કેરા. અરે રે વાત તો તમારી સાચી છે. પણ આ તો આપણે બે વાત કરીએ છીએ. હજી એમના મોઢે ક્યાં મેં વાત જવા દીધી છે કોઈના? પણ મેં કીધું કે નહીં આપણા શબ્દો છે પવનમાં ફેલાય કે ન ફેલાય? વાત તો સાચી છે તમારી. સારું લ્યો એ વાતને અહીંયા જ દાબી દઈ. તો બીજી વાત કરીને વહુને અળખામણી કરવા કરતા આપણે ક્યાંક ગામડે હવાડે કરવા જાવ છે 5 દી? ગામડે તારી માસીને ઘરે કીધું ના નથી ગયા. મારી માસીને ઘરે જ કાં? તમારી માસીને ઘરે કાં નથી જાવ? માર માસી ક્યાં બિચારા જીવે છે ત્યાં જાય. તેને છોકરા જ છે ને. છોકરા એટલું બધું ન રાખે. એટલે માસીને ભાણિયાનું હોય ને ભાણીકીનું હોય ને ભાણે જમાય. તમારે બહુ બધે આમ લાડવો લેવા જાવ, હાહરીમાં જ જાવ જ્યાં જાય ત્યાં. હાહરીમાં જ જવાનું હોય ને અહીંયા કુટુંબમાં જ બધા ઓળખતા હોય ત્યાં ગયા જેવું ન હોય. તે પછી પણ એમ તું બને ત્યારે મારા પિયરમાં બધા ઓળખે જ છે. ત્યાં હું જાઉં? તમારા કોક હગાવાલામાં લઈ જાઓ કે? મને ત્યાં વહુ બટા થવાનો શોખ ન હોય. ના મારા ઓલામાં તો હગા હાલામાં છે ને બધાને ખબર જ છે તું કેવી છો. ક્યાંય લઈ ગયા જેવી નથી. તે મેં તમારા હગા હાલામાં શું કર્યું? કાંઈ કોઈને બધાયડા? કાંઈ કોઈને ગાળું દીધું? ગાળે નથી દીધી પણ તારી સાપ ખરાબ પડી ગઈ છે. હા. ડોશી બહુ બોલ્યા કરે એમ કે. હે તે તમારે એવું લાગતું હોય ને કે મારા પિયરના હગામાં તમને બધા વખાણે, એ મોઢા પર જ તમારા વખાણ કરે. પાછળ તો છે ને તમારું આમ કાપતા જ હોય બેઠા. તો મને ખબર છે પણ મોઢા ઉપર વખાણ કરવા દો ને તારે તો ઈ નથી. ભલે ન હોય મારે તો, પણ અમારે તો બધા એમ કે આપણે ક્યાં દીકરી દઈ દીધી, ક્યાં આપણી દીકરીને ક્યાં જમાઈ કે. એલા રાત આ તારી માં જો મારી એરી બાદ આને કઈક સમજાવ્યું ને ભાઈ. એટલે તારા બાપાને સમજાય, તારા બાપાના થખણા રહેતા. તો હવે વહુ ને કેવું તો તે કહી દેજો ને. ઓહો આ ધમકી તમે મને ક્યાં આપો? અત્યારે ખબર છે ને વહુ બળીઓ લે એટલે હાવું ને છે ને ટકક કરતા નીકળવું પડે ઘરની બહાર. તમે કઢાવશો? રાવા દો. અરે હા જુઓ પ્રકાશભાઈ, કંઈક અરે ભૂલ થઈ હશે એનાથી. હું કરાવી દઉં છું. ચાલો હા, ચિંતા નહીં કરતા, કરાવી દઉં છું. હા થઈ જશે, ફિકર નહીં કરો. ઓય હા કરું ફોન તમને. ક્યાં ધ્યાન છે આજકાલ તારું? ક્યાં જાન છે એટલે કહેવા શું માંગુ મોટા ભાઈ? હાલા પેલા પ્રકાશભાઈને માલની ડિલિવરી કરવાની હતી તો હજી કરી નથી. હે અને જો લેટ થાય એમ હોય તો આપણે એને કહેવાય ને કે 2 દિવસ લેટ થશે તો એને કહી દેવાય. આપણે જ્યારે કીધું હોય ને ત્યારે ટાઈમે માલ એને પહોંચાડી દેવાનો હોય. અરે પણ મોટા ભાઈ
ટાઈમ ટુ ટાઈમ થઈ જ જવાની હતી ડિલિવરી, પણ આ એન ટાઈમે મશીન બગડ્યોમાં હું શું કરું? આ તો પણ કોલ કરીને એને કહી દેવાય ને કે માલની ડિલિવરી થોડી લેટ મળશે, એટલે ખબર પડે કે નહીં? અરે કરવાનો જ હતો ફોન હું. તો કે કરવાનો પણ એના પહેલા એનો ફોન આવી ગયો મારામાં. કામમાં ધ્યાન નથી હમણાં. ક્યાં ક્યાં નજર રાખે છે આજકાલ તું? એ કે શાંતિ રાખો ને તમે. કેમ આવી રીતે વાત કરો છો? જે વાત સમજાવવાની હોય એ શાંતિથી સમજાવવાની. અરે તને ખબર નથી, આ છે ને માલની ડિલિવરી લેટ થાય ને એટલે માણસના ફોન મારા ઉપર આવે, અને આ ભાઈનું હમણાં તો ખબર નહીં શું ચાલી રહ્યું છે, કામમાં કંઈ ધ્યાન નથી મળતું. અને પેલી ફાઇલ તને ઓકે કરવાની કીધી હતી, જેમ નંબર ટેબલ ઉપર પડી છે. હા તે વાંધો નહીં, હજી સંભળાવી દો. ના ના, બધું કહી જ દો ને તમે. આમ પણ ક્યાં કઈ કામમાં બાકી રાખ્યું જ છે? આ કામ હંધું મારે કરવાનું હોય, અને ખોટે ખોટો હુકમ પોતે ચલાવ્યા કરે. અરે પણ સાગરભાઈ કેમ આવી રીતે બોલો છો? હા તો સાચું જ કહું છું ને ભાભી. હા, અત્યાર સુધી હું ભોળો હતો ને, મતલબ ભોળપણમાં હતો ને એટલે મને ખબર નથી, પણ હવે છે ને હું ભોળપણ નથી રાખવાનો. મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવું છે ને શું નથી કરવું. કેમ તને શું ખબર પડી ગઈ છે? હે જ કે તમે છે ને ખોટે ખોટા મને હેરાન કરો છો. આ તમારા જે ચાલુ ચિલ્લરવાળા કામો છે ને એ મને સોંપો છો, અને સારામાં સારા જે કામ હોય ને, લોકો સાથે મિટિંગો કરવાની, આ પાર્ટીને બધી વાતચીત કરવાની, એ બધું કામ તમે કરો છો. અરે પણ તમે નાના છો, એમાં તમને થોડી ઓછી સમજ પડતી હોય એટલા માટે સમાજ બધી પડે જ છે. આ તો કામ હેન્ડલ કરવા નથી આપવું. બાકી મને હેન્ડિંગ આપવું હોય તો હું સારામાં સારું કરું, એમના કરતાં સારું કરું. જો એવું કાંઈ નહીં હોય. આ તમે છે ને ખોટું વિચારી રહ્યા છો. તમારા ભાઈ તમારી સાથે કંઈ ખોટું કરવાના હતા? અરે હું ખોટું હું નથી વિચારી રહ્યો, ખોટું એ કરી રહ્યા છે. હા, હું દેખાય છે દૂધ જેવું. આ ઓફિસમાં મને છે ને પટ્ટાવાળા જેવું લાગે છે. પટ્ટાવાળા જેવું લાગે છે? શું બોલેનું ભાન છે તને? હે, તું કોની સાથે વાત કરે તને ખબર છે? પટ્ટાવાળો, તને પટ્ટાવાળો ગણીને રાખું છું. રાખતા હશો, મને તો એવું જ લાગે, કારણ કે એવા જ કામ કરો. જાતો ભાઈ સાઈન કરાવી આવ, જાતો ભાઈ આ કરી દે, જાતો ભાઈ પેલું કરી દે. તો પણ તારું વર્ક છે તો તને સોંપું ને. હજી તારે શીખવાનું ઘણું બાકી છે. બધું શીખી જ ગયો છું, અને અડધી વસ્તુ તો એવી છે કે તમારે શીખવાડવી જ નથી. અરે કેવી વાતો કરે છે તું. સાચું જ કહું છું. તમને ડર છે કે કાલ સવારે હું બધું શીખી જઈશ ને તો હું તમને જે કામમાં મદદ કરું છું, તમારું જે માનું છું એ માનતો બંધ થઈ જઈશ. બધું સમજાય છે, રહેવા દો મોટા ભાઈ. આ તમે છે ને સાગરભાઈ તમને ઘેર સમજ ઊભી થાય છે. જે પણ કંઈ કરી રહ્યા છે ને તમારા બંને માટે જ કરી રહ્યા છે. રહેવા દો ને. તમે એમના પત્ની છો એટલે એમનું જ ઉપરાણું લેશો ને, મારા પક્ષમાં શું કામ બોલો? જો એવું જરાય નથી, કારણ કે મને ખબર છે એમનો સ્વભાવ. હા, એ થોડા ગુસ્સાવાળા છે, પણ એનો મતલબ એ નથી કે એ પોતાનું જ વિચારે છે. જો સાગર, મેં ક્યારે છે ને તારું મારું નથી કર્યું. આ બધું આપણું છે ને એમ સમજીને ચાલું છું. અત્યાર સુધી ભોળો હતો ને, હું બધું ભોળપણમાં લેતો હતો ને, કંઈ વિચારતો નહોતો ને, એટલે મને પણ એવું જ લાગતું હતું કે મારા ઘરમાં જો કોઈ મારું વધારે પડતું સારું વિચારી શકતું હોય ને તો એ મારા મોટા ભાઈ છે. પણ આ ગેરસમજ મારી દૂર થઈ ગઈ. અરે પણ એવું તે મેં શું કર્યું તે તારે તને ગેરસમજ દૂર થઈ ગઈ? મેં ક્યારે કોઈ એવું કામ કર્યું જ નથી, તો તું આવું શા માટે બોલે છે? ના ના, નથી કર્યું. પોતાની જાતને શેઠ બનાવી છે ને મને નોકર બનાવવો છે, છતાંય તમે એમ કહો છો કે મેં એવું કંઈ નથી કર્યું. અરે આપણા બંને વચ્ચે શેઠ અને નોકરની વાત જ ક્યાં આવી? આપણે મળીને કામ કરવાનું હોય ને એને મળીને કરીએ છીએ. કાંઈ મળીને કામ નથી કરતા. આ તમે તમારા બધા કામ મારી પાસે કરાવો છો, પણ યાદ રાખજો, આજ પછી હું તમારા કોઈ પણ જાતના કામ કરવાનો નથી. સાગરભાઈ, આ બિઝનેસ તમારા બંનેનો છે. એમાં કોઈ કામ વધારે એ કરી લે કે કોઈ કામ તમે કરી લો, એમાં કઈ ઊંચા નીચા હા તો નથી એક કામ કરીએ ને ભાભી, એક કામ કરીએ. અત્યાર સુધી જેટલા કામો હું કરતો ને, આજથી એ બધા કામ મોટા ભાઈ કરશે, અને મોટા ભાઈ જે કામ કરતા એ બધા કામ હું કરીશ. પોસાશે? અરે પણ તને હજી કઈ ખબર છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી? મને બધી ખબર પડે જ છે. તમારે મને સલાહ કે શિખામણ આપવાની જરૂર નથી. હા મોટા ભાઈ? શું ખબર છે તને? હે, તને કોઈ વસ્તુની ખબર નથી કે કાચું મટીરિયલ ક્યાંથી આવે છે, પાક્કું મટીરિયલ ક્યાં દેવાનું છે. ખાલી હું તને કહું ત્યાં તું માલ ડિલિવરી પહોંચાડે છે. બીજું એ તો વાત છે. મૂળ પ્રોબ્લેમ જ એ છે કે તમે છે ને ખાલી કેરીઓ બતાવો છો, કોઈ દી આંબો નથી બતાવ્યો. આંબો બતાવ્યો હોત ને તો હું બધું શીખી જાત. જવા દો ને હવે, ખોટું મારા મોઢામાંથી વધારે ન બોલાવો. મારું મોઢું ખુલશે ને તો અહીંયા કાદવની જેમ ફેલાઈ જશું.